જહાંગીરપુરા કમ્યુનિટી હોલ ખાતે એરિયર્સ ગ્રુપ દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રી પહેલા જ પ્રી નવરાત્રીનો ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે, ત્યારે સુરતના જહાંગીરપુરા કમ્યુનિટી હોલ ખાતે એરિયર્સ ગ્રુપ દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. એરિયર્સ ગ્રુપના પ્રેસિડેન્ટ સંદીપભાઈ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ મહેશભાઈ કારેલિયા તેમજ સમગ્ર ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એરિયર્સ ગ્રુપ દ્વારા આયોજિત પ્રી નવરાત્રીમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રી નવરાત્રીમાં મુખ્ય સ્પોન્સર સાયરામ ગ્રુપના ઓનર છગનભાઈ બુધેલવાળા અને તેમની ટીમે સમગ્ર કાર્યક્રમનો કારભાર ઉપાડી સ્પોન્સરશિપ આપી ઉઠાવ્યો હતો. સ્વચ્છ સુરત સ્વચ્છ તાપી મૈયાના સંદેશા સાથે આ પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેશ કારેલિયા. મહેશભાઈ, કઈ પ્રકારનું આજે આયોજન કરવામાં આવ્યું છે? પ્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ લોકોમાં ઉત્સાહ હતો, વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ હતો, કારણ કે અમે કોમ્પિટિશન રાખેલું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ અને ફેમિલી જે લેડીઝ છે, જે બી પરિવાર છે, એમના માટે ગરબાનું લકી ડ્રોનું ઇનામ પણ અને જે બી બેસ્ટ ફિમેલ બેસ્ટ મેલ છે એના માટે પણ ઇનામ રાખેલું. કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરો છો? આ કાર્યક્રમ ફર્સ્ટ ટાઈમ છે સુરતની અંદર. આપણી કઈ સંસ્થા છે? તમારી સંસ્થા કઈ છે? અમારી સંસ્થા છે એરિયર્સ. એનું નામ છે, પૂરું નામ છે એસોસિએશન ઓફ રિયલ એસ્ટેટ એજન્ટ સુરત. સુરતમાં પ્રી નવરાત્રીનું ચલણ વધી રહ્યું છે. તમે પણ પ્રી નવરાત્રી કરી છે, શું કહેશો? અમે ફર્સ્ટ ટાઈમ કરી છે, ચલણ વધ્યું છે, બટ કેવું છે કે અમારે એક મોકો હતો કે અમારું રજિસ્ટ્રેશન ડન થયું છે અને અમે મતલબ ઉત્સાહપૂર્વક રિયલ એસ્ટેટ એજન્ટને એકઠા કરવામાં સફળ રહ્યા છીએ. તો અમને ઉત્સાહ હતો કે ભાઈ એક નજીકનો કોઈ તહેવાર આવતો હોય એને અમે મનાવીએ.